હું નીકળી ગઈ છું ગોંડલ જવા માટે. તો જો BRTSના સ્ટોપે આવી ગઈ છું. તો ચાલો જઈએ ગોંડલ. ગાઈસ, વેલકમ અવર ચેનલ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અમે પહોંચી ગયા છીએ અત્યારે ગોંડલ મારી ભત્રીજી પાસે. અને અમે બે આજ બ્લોગની શરૂઆત કરી દીધી છે. અને એને છે ને મોબાઈલ જોઈએ છે, પણ હું મોબાઈલ આપતી નથી. માઉ જોવું છે, માઉ જોવું જો એને માઉ જોવું છે. એટલે મીંદડી વાળા વિડીયો હોય ને એને જોવા છે, પણ હું કરી નથી દેતી. તો ચલો મળીએ આગળ. હા, માઉ કર દો, માઉ કર દો, કર દો, કર દો. ઈયાન કરી આવજો. ઈયાન હોને ઈયાન હું કરે? હા હું કરી ડાકુ થી જાવ તો આલે ને સરડાઈ ઈયાન કરી આવજો. આમ જો એનો બોલાય ઈયાન કહે આવો આવો ચોકલેટ રે હાથમાં જેમ્સ રે હાલે એ મોટી વાર મોટી હાલે 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 જેમ્સ આપો. આમાં બાપ કેમ ખવા હાલે મોટી તો હાલો ઉપર હોય કે કિચનમાં છું, એટલે કે રસોડામાં ગોંડલ આવી છું મારા પપ્પાના ઘરે. અને આજ ભાઈ ભાભીને પકોડા ખાવાની ઈચ્છા થઈ છે, તો અત્યારે જો રસોડામાં કિચનમાં હું અને ભાભી સાથે મળી અને પકોડાની તૈયારી કરીએ છીએ. અહીંયા છે મારા ભાભી, એ પણ રસોડામાં કંઈક કામ કરી રહ્યા છે. તેથી બટેટા બાફા મૂકી દીધા છે અમે. અહીંયા ખજૂર આંબલીની ચટણી બનાવવાની તૈયારી થઈ રહી છે. તો ચાલો હવે અમે પકોડા બનાવીએ. અહીંયા માવો આપણો બનીને રેડી થઈ ગયો છે. અહીંયા આપણું બેટર પણ કમ્પ્લીટ થઈ ગયું છે. અહીંયા આપણે બ્રેડ ભરાઈને કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે આપણે એને તળી લઈશું. પકોડા બનીને રેડી થઈ ગયા છે અને ભાઈ ને પપ્પા જમવા બેસી ગયા છે. અને ચાલો જમવા બનાવ. બસ જો આજે તો પકોડા ખાધા અને થોડું શોપિંગ કરવાનું તો એ પણ કરી લીધું. અને થાકી પણ ગયા છીએ. આજે આખું બપોર તડકો માર્કેટ લીધો હતો. બપોર વચ્ચે ગામમાં ગયા હતા, ઢીંગું સૂઈ ગઈ એટલે. તો આજ માટે આટલું જ. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ છીએ નવા બ્લોગમાં. તો ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, ગુડ નાઇટ, બાય બાય, આવજો.